સ્કૂલ ફી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે શાળા માત્ર ટ્યુશન ફી જ વસૂલી શકશે। રાજ્યમાં શાળાની ફીનો મામલો હવે વધુને વધુ તૂલ પકડી રહ્યો છે। એક તરફ અલગ અલગ વાલી મંડળ દ્વારા અનોખી રીતે શાળા ફીમાં હજુ પણ વધુ ઘટાડો થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। તેવામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યની શાળા માત્ર ટ્યુશન ફી જ વસૂલી શકશે। કેટલાક વાલી મંડળ દ્વારા એ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાળાઓ અન્ય ફી પણ વસૂલે છે। તેવામાં નાયબ મુખ્યમંત્રી દ્વારા આ સ્પષ્ટતા આપવામાં આવી છે અને જો કોઈ શાળા અન્ય ફી વસૂલ કરશે તો તે શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। જોકે ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશને 75% ફી માફી માટે સરકારને એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે। જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। શાળાનું મકાન વપરાતું હોય તો એના ખર્ચ માટે કોઈ પણ સ્વરૂપે જો વધારાની ફી લેવાતી હશે એ કોઈ પણ જાતની ફી કોઈ રીતે લેવાની નથી। આગામી સમયમાં સરકાર આ મામલે કોઈ મચક આપે છે કે નહીં તે જોવું રહ્યું। તો ફી મામલે અમદાવાદના નિકોલની ડિવાઇન સ્કૂલની દાદાગીરી સામે આવી। શાળા સંચાલકોએ 75% ફી 10 ઓક્ટોબર સુધી ભરી જવા વાલીઓને પત્ર લખ્યો। કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે સ્કૂલ ફીમાં 25%ની રાહત આપી છે, ત્યારે બાકીની 75% ફી ઉઘરાવવા માટે ખાનગી શાળાઓને જાણે લાયસન્સ મળ્યું હોય એ રીતે ફીની ઉઘરાણી શરૂ કરી છે। ફી ઉઘરાણી સંદર્ભે નિકોલમાં આવેલી ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો છે, જેમાં ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાલીઓને 10 ઓક્ટોબર સુધીમાં ફી જમા કરી દેવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે આપેલી ફીમાં 25% રાહતનો લાભ લેવો હોય તો 10 ઓક્ટોબર સુધીમાં ફી ભરી જવી પડશે। ના લોકો શું છે કે એમની નીતિઓ જે હતી એ સાફ નજર આવી રહી છે અત્યારે કે આ લોકોને ખાલી ઓર્ડર જોઈતો તો સરકારનો, સરકારે આ લોકોને ઓર્ડર આપી દીધો છે કે વસૂલ તમારે જે રીતે કરવું હોય એ રીતે કરો, તમને છૂટ છે અમારી। 10 ઓક્ટોબરને હવે માત્ર 6 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે ખાનગી શાળાઓએ વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરીને ફરી એકવાર મુસીબતમાં મૂકી દીધા છે। તરફ અમદાવાદના હટકેશ્વર વિસ્તારમાં એનએસયુઆઈ દ્વારા 100% સ્કૂલ ફી માફ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવાયો। હાટકેશ્વરમાં એકઠા થયેલા એનએસયુઆઈના કાર્યકરોએ ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સ્કૂલ ફીમાં 100% માફીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। કોરોના મહામારીને કારણે સ્કૂલ ફીમાં 25% રાહત આપી છે, પરંતુ એનએસયુઆઈ 100% ફી માફીની માંગ કરી રહી છે। સરકાર દ્વારા અપાયેલી 25% ફી માફીને લોલીપોપ ગણાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે કોરોના મહામારીને કારણે ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, ત્યારે સરકારે લોકોને રાહત થાય તે માટે સમગ્ર સત્રની ફી માફ કરવી જોઈએ। જો કે પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। આ અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આખા શિક્ષણ સત્રની ફી માફ થવી જોઈએ, પણ સરકાર ખાલી 25%નું લોલીપોપ આપીને એક બહાનું કરી રહી છે। એનએસયુઆઈ દ્વારા સમગ્ર સત્રની ફી માફી માટે માંગ કરાઈ રહી છે અને જ્યાં સુધી 100% ફી માફ નહીં થાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જામનગરમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બન્યા બાદ રાજકોટમાં મહિલાઓમાં આ મામલે રોષ જોવા મળ્યો। જામનગરમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। સગીરાને ઊંઘની દવા પીવડાવી 4 અંધારાધમોએ તેની પર સામૂહિક દુષ્કર્મ ગુજારતા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે રાજ્ય અને દેશમાં દિન પ્રતિદિન દુષ્કર્મની અને દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। તેવામાં જામનગરમાં મહિલાઓ દ્વારા આ મામલે રોષ દર્શાવવામાં આવ્યો છે। અને આ બેનો માટે તો એ કઈ કાયદા છે જ નહીં, વિદેશની જેમ કાયદા લાવવા જોઈએ। 5 દિવસમાં કે 2 દિવસમાં ફાંસીની સજા થવી જોઈએ। વારે વારે સતત બનાવ બનતા રહે છે, નહીંતર બ્રેક નથી આવતી। નાની છોકરીઓથી માંડીને કોઈને એ લોકો મૂકતા નથી, એટલે આના માટે એવો કાયદો સખત બનાવો ને કે એ કંઈક કરી જ ન શકે। કે જે અત્યારે નારી સુરક્ષાના નારા જે આપે છે જે સરકાર, એવું ક્યાંય પણ ગુજરાતમાં કે આપણા દેશમાં એવું લાગતું નથી કે નારી કોઈ પણ સુરક્ષિત હોય। આવા બળાત્કારીઓ વિરુદ્ધ સખતમાં સખત કલમો લગાડીને તેમને સજા થાય તેવી માંગ અહીંની સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે। હાથરસ ગેંગરેપને લઈને અમદાવાદના ઓઢો વિસ્તારમાં વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલ ગેંગરેપની ઘટનાના પૂરા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દેશભરમાં ઠેર ઠેર પીડિતાને ન્યાય અપાવવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। તેવામાં અમદાવાદમાં પણ આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો।
અમદાવાદના ઓઢવમાં વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પીડિતાને ન્યાય અપાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે. તો હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર કરીને હાથરસના આરોપીઓને કડકમાં કડક સજા આપવા માંગ કરાઈ. જે હાથરસની અંદર ઘટના બની છે, વાલ્મીકી સમાજની દીકરીને જે થયું છે એની પાછળ અમે અહીંયા આખું વાલ્મીકી સમાજ ભેગું થયું છે. ન્યાય એટલે એ છોકરી સાથે જે પણ થયું છે, જે પણ એ કૃત્યમાં હાજર હતા એ લોકોને બધાને સજા આપે સરકાર. ફાંસીની સજા થવી જોઈએ. આમ દેશભરમાં આક્રોશ તો છે અને પીડિતાને ન્યાય અપાવવા માટે રસ્તા પર લોકો પણ ઉતરી રહ્યા છે, પણ આખરે ન્યાય ક્યારે મળે છે તે જોવાનું રહેશે. તો હાથરસની જઘન્ય ઘટનાના પડઘા વડોદરામાં પણ પડ્યા. સ્થાનિક યુવકોએ યુપી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી વિરોધ નોંધાવ્યો. હાથરસમાં યુવતી સાથે બનેલી ઘટનામાં આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે વડોદરામાં રેલી યોજવા એકઠા થયેલા વાલ્મીકી સમાજના લોકોને પોલીસે રેલી પહેલા જ અટકાયત કરી. રેલી યોજવા મુદ્દે એક સમયે પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું. વિરોધ કરવા એકઠા થયેલા લોકોનું કહેવું છે કે રેલીની મંજૂરી મળી હોવા છતાં અટકાયત કરવામાં આવી. ઉત્તર પ્રદેશના તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાઈ હોવાનો પણ આરોપ લગાવ્યો. સાથે જ ગુજરાતની પોલીસ પણ લોકશાહીનું ખૂન કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. યોગી આદિત્યનાથના કહેવાથી યુપી પોલીસે પેટ્રોલ નાખીને મરાઈ દીધી છે. તમામ અધિકારીઓને ટર્મિનેટ કરે અને યુપીના મુખ્યમંત્રી યોગીનાથ તાત્કાલિક રાજીનામું આપે. લોકશાહીનું ખોજ થઈ રહ્યું છે, હિટલરશાહી ચાલી રહી છે એવું લાગી રહ્યું છે મને. હાથરસની ઘટનામાં ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસ પ્રશાસનની કામગીરી પર પણ સવાલ ઉઠાવી તમામ કસૂરવારો સામે પગલાં ભરવાની માંગ કરી. યુપીમાં 19 વર્ષની યુવતી સાથે આચરવામાં આવેલી બર્બરતાને લઈને દેશભરમાં રોષ છે અને સુરતમાં પણ લોકોએ ન્યાયની માંગ સાથે પ્રદર્શનો કર્યા. હાથરસની ઘટનાને લઈને આખા દેશમાં રોષ છે, વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ યુપીમાં બનેલી બર્બર ઘટનામાં પીડિતા અને તેના પરિવારને ન્યાયની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. સુરતના પાંડેસરામાં બાટલીબોય સર્કલ વિસ્તારમાં રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો. દલિત, કોંગ્રેસ અને યુપીના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેને પગલે પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વિરોધ કરનાર તમામની અટકાયત કરી. બેટી પઢાઓ બેટી બચાવોની વાત પૂરા દેશમાં થાય છે. મોદીજી માટે અને યોગીજી માટે આ ભયંકર शर्मजनक घटना है. हाथरस में एक महिला के साथ जो घटना घटी है उसके खिलाफ आज हम लोग यूथ कांग्रेस है और दलित समाज है निकल कर बाहर सड़क पर आया है और इसके खिलाफ हम लोग एक आंदोलन खड़ा करने जा रहे हैं. निर्भया कांड बाद फरी एकवार લોકો મહિલા સુરક્ષાને લઈને રસ્તા પર છે. હાથરસમાં 19 વર્ષની યુવતી સાથે આચરવામાં આવેલી બર્બરતાએ ફરી એકવાર લોકોમાં રોષ ઊભો કર્યો છે કે ક્યારે મોટા મોટા દાવાઓ વચ્ચે દેશની બેટી પોતે સુરક્ષિત હોવાનો અનુભવ કરી શકશે. સુરતમાં ખાસ મહિલાઓને ટાર્ગેટ કરતી મહિલાઓની ટોળકી પોલીસને પકડવા. સુરતના લિંબાયતમાં વધુ એક ગેંગ વોર જોવા મળી, જ્યાં રાવણ ગેંગના સભ્યોએ આતંક મચાવતા સુલતાન ગેંગ પર હુમલો કર્યો. રાજ્ય સરકાર દ્વારા ગુનાખોરી ડામવા માટે કડક કાયદા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ લુખ્ખા તત્વોને કોઈપણ પ્રકારનો ભય રહ્યો ન હોય તેમ સુરતમાં જાહેરમાં આતંક મચાવી રહ્યા છે. સુરતમાં બેખૌફ બનેલા ગુંડા તત્વો વચ્ચે ફરી એક વખત ગેંગવોર જોવા મળ્યું. ઉધના રોડ નંબર 6 નજીક અગાઉની અદાવતમાં રાવણ ગેંગના 8 જેટલા સાગરીતોએ સુલતાન પર હુમલાનો પ્રયાસ કર્યો. જો કે આ હુમલામાં સુલતાન ભાગી જવામાં સફળ રહ્યો હતો, પરંતુ સુલતાન ગેંગનો રાહુલ નામનો શખ્સ આવી જતા તેના પર જીવલેણ હુમલો કરાયો. લુખ્ખા તત્વોએ એટલેથી ન અટકતા સુલતાન ગેંગની કારમાં આગ લગાવી દીધી. આ બનાવમાં બંને પક્ષે સામસામે રાયોટિંગના ગુના તેમજ એક પક્ષે હત્યાની કોશિશ તેમજ બીજા પક્ષે 324 અને આઈપીસી 435 ગાડી સળગાવ્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. સુરતમાં લુખ્ખા તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે અને ગેંગવોરના આતંકથી ઉધના વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો છે. ત્યારે આ સમગ્ર મામલે ઉધના પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં આત્મનિર્ભર લોનના ફોર્મ ભરવામાં કટકી કરાતી હોવાની આશંકા સેવાઈ રહી છે.
સૈજપુર વિસ્તારમાં આત્મનિર્ભર લોનના ફોર્મ ભરાઈ રહ્યા છે, જ્યાં કેટલાક લોકો આ ફોર્મ ભરવાના 50 રૂપિયા ઉઘરાવી રહ્યા છે. નોકરી કરતા લોકોને પણ લોન મળતી હોવાનું જણાવાઈ રહ્યું છે અને ફોર્મમાં જ નોકરીના સ્થાને ધંધો બતાવી દેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. કેટલા મળે છે? 10,000. અત્યારે કેટલા ભરવાનું? 965 અત્યારે 965 ભરવાનું. એવું પણ 9,000 ભરવાના સબસિડી આવે છે. અત્યારે તો 50 છે ને ફોર્મના ભરો. લાયસન્સ માટે આવે ને. કેટલા દિવસમાં પૈસા છે? નાની મોટી નોકરી કરતા હોય તો નાની મોટી નોકરી બાકી નોકરીમાં અડધો પગાર નહીં આવતો. નાના માણસો જે પ્રાઇવેટમાં જોબ કરતા હોય અત્યારે કોરોનામાં બધાને તકલીફ પડે છે તો સરકાર 10,000ની લોન આપે છે. આત્મનિર્ભર લોન યોજના નાના લોકો માટે છે, પરંતુ નોકરિયાતોને પણ સેટિંગ કરી આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. તરફ સુરતમાં જીમ ટ્રેનરના મોત મામલે મોટો ખુલાસો થયો. જીમ ટ્રેનરની પીએમ રિપોર્ટમાં સ્ટેરોઇડના ઇન્જેક્શનથી મોત થયો હોવાનો ખુલાસો થયો છે. શુક્રવારે રાત્રે જીમ ટ્રેનરની લાશ તેમની જ કારની આગળની સીટમાં મળી હતી. ત્યારે મોતને લઈને રહસ્યો સર્જાયા હતા, પરંતુ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે જીમ ટ્રેનરનું મોત સ્ટેરોઇડના ઇન્જેક્શન લેવાથી થયું છે. ઇન્જેક્શન લીધા બાદ જીમ ટ્રેનરની બોડી અકળાઈ ગઈ હતી, જેની સીધી અસર હાર્ટ સહિત અન્ય ઓર્ગન પર પડી હોવાનું પીએમમાં બહાર આવ્યું છે. જીમ ટ્રેનરનું સ્ટેરોઇડને લીધે હાથ પર અસર થતાં મોત નીપજ્યું. આ બાબતે જીમ સંચાલકો પણ સ્ટેરોઇડનું સેવન ટાળવાનું જણાવી રહ્યા છે. આ સ્ટીરોઇડ એક એવી વસ્તુ છે કે આપણે તો લેવું જ નહીં જોઈએ, ને મેઇન વસ્તુ તો એવું છે કે તમારે ખાવાનું ખાવું જોઈએ. તમારું સપ્લિમેન્ટ્સ એટલું સારું છે કે તમારે સપ્લિમેન્ટ્સ લેવું જોઈએ. અત્યારે યુવાનોમાં બોડી બિલ્ડિંગનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે સુરતનો કિસ્સો લાલબત્તી સમાન છે. જીમમાં જાઓ ત્યાં સુધી તો બરાબર, પરંતુ સ્ટેરોઇડનું સેવન જીવ લઈ શકે છે. તરફ જામનગરમાં હોસ્પિટલમાં લાગેલી આગ બાદ મનપા દ્વારા કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ફાયર ઓફિસરે કડક પગલાં લીધા હતા. જોકે તેમ છતાં અનેક એવી હોસ્પિટલો છે કે જેણે દાદ ન દેતા આવી હોસ્પિટલોને અલ્ટિમેટમ અપાયું છે. જીજી હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ શહેરની નાની મોટી 122 હોસ્પિટલોને ફાયર સેફટીની નોટિસ અપાઈ હતી. તેમાંથી હજુ 64 હોસ્પિટલોમાં નિયમ મુજબ ફાયર સેફટી લગાવાઈ નથી. માટે હવે આવી હોસ્પિટલોના નળ કનેક્શન કટ કરવા, વીજ કનેક્શન કટ કરવા તેમજ જરૂર પડે હોસ્પિટલ સીલ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. અમુક લોકો હજી 64 જેટલી જે આ હોસ્પિટલ નર્સિંગ હોમને છે એમને બાકી છે, તો એમને અમે લોકો પાછી છેલ્લી તાકીદ કરીએ છીએ. ને નોટિસ આપ્યા બાદ તંત્ર શું ચૂપચાપ બેઠું રહેશે કે આગળની કોઈ કાર્યવાહી કરશે? તે અંગે ઘણા બધા સવાલ ઉપસ્થિત થાય છે અને આ સવાલ ઉપસ્થિત થતાં એવું લાગે છે કે આગળ પણ દુર્ઘટના બની શકે. જોકે સામાજિક કાર્યકરો આ મામલે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સત્વરે આ બાબતનું નિવારણ આવે તેની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. તો આ તરફ ફાયર સેફટીની સુવિધાઓના અભાવ, ફાયર કર્મીની અછતના મુદ્દે રાજ્યમાં તોડાતા જોખમ પર કોંગ્રેસે સરકારને નિશાને લીધી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલ અને મોલમાં બનેલી આગની ઘટનાઓએ અનેક લોકોના જીવ લીધા છે. ગત વર્ષનું તક્ષશિલા કાંડ કે પછી તાજેતરમાં શ્રેય હોસ્પિટલમાં દર્દીઓને જીવતા ભૂંજનાર અગ્નિકાંડ હોય, તેની પાછળ કારણ તો ફાયર સેફટીનો અભાવ જ હોય છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ફાયર સેફટી એક્ટ મુદ્દે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારને નિશાને લેતા કહ્યું કે ગુજરાતમાં કોર્ટના આદેશનું પાલન નથી થતું અને સુપ્રીમ કોર્ટે પણ અગ્નિશમન માટે ફાયર મેનેજમેન્ટ સર્વિસીસ કેવી હોવી જોઈએ તેના માટે આપેલા આદેશનું પણ આજ દિન સુધી ગુજરાતમાં પાલન નથી થતું. ડાયરેક્ટર જનરલ ઓફ ફાયર સર્વિસીસ એવી પોસ્ટો ઊભી કરી દીધી ડાયરેક્ટર જનરલની, પણ તેના માટેની કોઈ વ્યવસ્થા કરવાની, એના મહેકમની વ્યવસ્થા કરવાની, એની માટેની વ્યવસ્થા કરવાની કોઈ જાતનું આયોજન નહીં. 170થી વધુ નગરપાલિકા વિસ્તારમાં ફાયર બ્રિગેડની પાયાની સુવિધા નથી. તે વચ્ચે શાસકો સબ સલામતની માત્ર વાતો કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. વડોદરામાં અનેક જર્જરિત ઇમારતો છે, પરંતુ તંત્ર જાણે તેના ધરાશાયી થવાની રાહ જોઈ રહ્યું છે. આ બિલ્ડિંગને જરા જુઓ, ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી તેની સ્થિતિ છે. આ બીજી બિલ્ડિંગ અને આ ત્રીજી બિલ્ડિંગ, આવી 3-4 નહીં પરંતુ 5000થી વધારે જર્જરિત થઈ ગયેલી બિલ્ડિંગ આખા વડોદરામાં છે. પરંતુ તંત્ર છે કે જે આવી બિલ્ડિંગોના માલિકોને
માત્ર નોટિસ આપીને સંતોષ માની લે છે. અરજી આઈને લગાડી જાય છે, કાં તો આપી જાય છે અને સહી કરીને જતા રહે છે. મોટાભાગના કેસમાં એવું બને છે કે જ્યારે આવી કોઈ ઇમારત દુર્ઘટનાગ્રસ્ત થાય ત્યારબાદ તંત્ર હરકતમાં આવે છે અને ત્યારબાદ જ તંત્ર પગલાં ભરે છે. જો કે તંત્રની આ ઢીલી નીતિ પાછળ ભ્રષ્ટાચાર કારણભૂત હોવાનું વિપક્ષનો દાવો છે. કોઈ બી કોન્ટ્રાક્ટરને બોલી શકતા નથી, એ દેખાઈ આવે છે. થોડા સમય અગાઉ જ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવી જ એક જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. આમાં પ્રજા જાગૃત થશે એટલી કોર્પોરેશન એક્ટિવ થશે. નાગરિકો તંત્રને જાણ કરે તો તંત્ર માત્ર નોટિસ લગાવી દે છે. ત્યારે શું આવા ભયજનક મકાનોને કાયદેસર રીતે ઉતારી ન લેવાય? નવરાત્રી એટલે ગુજરાતનો સૌથી લાંબો ચાલનાર ઉત્સવ, જેના પર કોરોનાના કારણે ગ્રહણ લાગ્યું છે, પરંતુ હવે ગરબાને લઈને એક આશા જીવંત થઈ છે. નવરાત્રીનો ક્રેઝ તો ગુજરાતના વયોવૃદ્ધ તમામ લોકોમાં જોવા મળે છે, પરંતુ કોરોના કાળ વચ્ચે નવરાત્રી ન થવાની જાહેરાત સરકાર દ્વારા કરાતા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી હતી. જોકે હવે રાજ્યના ડેપ્યુટી સીએમના નવરાત્રી મુદ્દેના નિવેદન બાદ ખેલૈયાઓમાં નવી આશા જાગી છે. નીતિનભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે 200 લોકો સાથે ગરબા કરવાની મંજૂરી આપે તેવી શક્યતાઓ છે, ત્યારે ખેલૈયાઓ પણ ખુશ થઈ ગયા છે. કોરોના છે એટલે લોંગ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને બધું માસ્ક ને એવું બધું પહેરીને બધું ધ્યાનમાં રાખીને શેરી કરવી તે કરવી જોઈએ. લોકોએ પોતાની સભાનતાથી અને પોતાની તકેદારીથી આ ઉત્સવ મનાવવો જોઈએ. हमारे गरबा की तैयारी पहले ही करके रखी है, जैसे कि हमारी ड्रेस होती है, केड़िया होता है, उसके मैचिंग में हमने एक मास्क भी बनवाया है. गरबा खेलते समय हम लोग सब प्रिकॉशंस रखेंगे और मैं बहुत खुश और एक्साइटेड हूँ कि इस साल भी नवरात्रि होगी. हमें वही जोश, उत्साह और खुशी सब वापस आ चुका है. ત્યારે સરકારના આ નિર્ણય પર તમામની નજર રહેશે. મહામારીએ તહેવારોની સાથે તહેવારો પર નભતા નાના ધંધાર્થીઓના રોજગારને પણ ગ્રહણ લગાડ્યું છે. કોરોનાને કારણે ધંધા રોજગાર પર માઠી અસર પહોંચી છે. લોકડાઉનને કારણે અર્થતંત્રને ફટકો પડ્યો, અનેક લોકોએ રોજગારી ગુમાવી. નવરાત્રીનો તહેવાર નજીક છે, પરંતુ નવરાત્રીના તહેવાર સાથે જોડાયેલા ઓક્સિડાઇઝ જ્વેલરીના ધંધામાં પણ મંદીનો માહોલ છે. કોઈ ગ્રાહક ન આવતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદનો પ્રખ્યાત રાણીનો હજીરો, કે જ્યાં દૂર દૂરથી લોકો ખરીદી કરવા આવે છે, તે પણ આ વખતે સુમસામ ભાસી રહ્યો છે, જેને લઈને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ વખતે બહુ સ્થિતિ નાજુક થઈ ગઈ છે અને પૂરા વર્લ્ડમાંથી લોકો આવે છે ને અમારા એની ઉપર ઘર સંસાર ચાલે છે ને 100% હમણાં ધંધો જ નથી. અમારે એકદમ સન્નાટો થઈ ગયો છે અને લોકોને ઘર ચલાવવો કેવી રીતે એ અમને બહુ મુશ્કેલ પડે છે ને આપણે ધંધામાં બહુ પરેશાન છીએ ને ધંધા થતા નથી. હમણાં દરરોજ આવીએ છીએ, જમાઈએ છીએ, પણ ધંધો થતા નહીં. 200-150 રૂપિયાનો ધંધો થાય છે ને અમારે આખું ઘર ચલાવવાનું. તમામ જૂની બજારોમાં દર વર્ષે ગુજરાતીઓની સાથે વિદેશીઓ પણ ખરીદી માટે આવતા હોય છે, પણ આ વર્ષે કોરોનાએ તહેવારોની સાથે તેમના ધંધા પર પણ ગ્રહણ લગાવ્યું છે. નવરાત્રી ન યોજાતા વેપારીઓની સાથે કલાકારો સાથે કામ કરતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા. નવરાત્રીનો તહેવાર ન યોજાતા નાના ધંધા સાથે જોડાયેલા લોકો પર મોટી અસર જોવા મળી રહી છે. 20 વર્ષથી ડ્રમ વગાડતા જયેશભાઈ નવરાત્રી ન યોજાવાને કારણે ચાની કીટલી ચલાવીને ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે. જયેશ ભાગડેનું કહેવું છે કે જેવી રીતે સરકાર ચૂંટણીઓના પ્રચાર કરવા માટે પરવાનગી આપી શકે છે, એવી જ રીતે જો નવરાત્રીની પણ છૂટ આપી હોત તો નાના લોકોનું ગુજરાન ચાલત. હાલ તહેવારોની ઉજવણી ન થતા ખૂબ જ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. છેલ્લા 20 વર્ષથી ડ્રમ વગાડું છું અને આ વખતે તહેવાર નહીં યોજાશે તો ખાલી કલાકારોને તકલીફ નથી, કેમ કે કલાકારો સાથે ડેકોરેશનવાળા, સાઉન્ડ ટેકનિશિયન, સાઉન્ડ એન્જિનિયર, હેલ્પર, પછી કલાકાર, સિંગર્સ, આ બધાને એક સાથે ફટકો પડશે. આપણા અમદાવાદના મેયર છે, એમણે 2 ફંક્શન ટાગોર હોલમાં રાજકીય ફંક્શન કર્યા, તો એમને કોરોના નથી નડતું, એ ડિસ્ટન્સ રાખીને બેસી શકે, તો નવરાત્રીમાં બી સોશિયલ ડિસ્ટન્સ રાખીને ગરબા કરી શકાય. કોરોનાથી તહેવારો સાથે જોડાયેલા નાના મોટા હજારો લોકોની આવક પર ફટકો પડ્યો છે, ત્યારે તેઓ સરકાર પાસે સહાય અને આંશિક છૂટછાટની આશા રાખી રહ્યા છે. જૂનાગઢમાં સરકારી દવાઓનો જથ્થો મેડિકલ સ્ટોરમાંથી ઝડપાયો હતો, તે બાબતે મેડિકલ સ્ટોરના કર્મચારી દ્વારા સ્પષ્ટતા થઈ છે. જૂનાગઢમાં ઓનલી ગવર્મેન્ટ સપ્લાય લખેલી દવાનું મેડિકલ સ્ટોરમાંથી બિલ સાથે વેચાણ થતું હોવાનો ઘટસ્ફોટ જનતા ગેરેજ દ્વારા કરવામાં આવ્યો હતો, જે બાબતે પોલીસે તપાસ ચાલુ કરી હતી અને આ વેચાણ કેવી રીતે થયું અને કોના દ્વારા કરવામાં આવ્યું તે મામલે શોધખોળ કરી હતી. જોકે મેડિકલ સ્ટોરના માલિક સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી અને આ મામલે સ્પષ્ટ વાત સામે લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મામલે મેડિકલ સ્ટોરના માલિકે પોતાના એક કર્મચારી દ્વારા શરત ચૂકથી આ દવા બિલ સાથે વેચાણ કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો, જે અંગેના પુરાવા તેણે પોલીસને સોંપ્યા હોવાનું જણાવ્યું હતું.
કે આ બધો મારી માલિકીનો માલ છે અને એ PHC CHC અને ગવર્મેન્ટ સપ્લાય માટે જ હું યુઝ કરું છું, પણ મારા માણસની શરત ચૂકના લીધે એ માલ બિલમાં પ્રાઇવેટ કસ્ટમરને આપેલો છે. આ માલ ચોરીનો કે સિવિલ હોસ્પિટલનો નથી તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી અને હજુ પણ જો કોઈ પણ ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત હશે તો તે પણ પૂરા પાડવાની ખાતરી મેડિકલ સ્ટોરના સંચાલક દ્વારા આપવામાં આવી હતી. રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર અને કામમાં બેદરકારી જાણે નાગરિકો માટે સામાન્ય બની ગયા છે. પાટનગર પણ તેમાંથી બાકાત નથી. ખરાબ રસ્તાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી. એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં ખરાબ રસ્તાથી લોકો હેરાન ન થયા હોય. આવો જ ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો પાટનગર ગાંધીનગરમાં. ગાંધીનગર ઘ 6 થી ચ 6 સુધી બની રહેલા સાયકલ ટ્રેકમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાયકલ ટ્રેકની હજી તો બનવાની શરૂઆત થઈ ત્યાં જ તિરાડો પડેલી જોવા મળી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ટ્રેકની કામગીરીમાં ખૂબ જ હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો છે. વડે 1 કિલોમીટરના ટ્રેક પર ગટર ઢાંકણા વિનાની ખુલ્લી જોવા મળી રહી છે. બહુ તકલીફ પડે છે અમને તો સાહેબ. આ તો ને તિરાડો તારથી જ પડી ગઈ છે અને ખુલ્લા ઢાંકણા જ પડ્યા છે એ ગાડી, અને આ લાઈન જે બનાવી છે એ ખુલ્લી જ છે. પાછળના રહેવાસીઓને વેપારીઓને આજે માણસ પડી જાય તો જવાબદાર આનું કોણ છે? કામમાં બેદરકારી વચ્ચે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ચેતવણી દર્શાવતા બોર્ડ પણ લગાવવામાં નથી આવ્યા. પરિણામે અવરજવર કરતા આસપાસના રહીશો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા તંત્રએ 741 એકમોમાં કાર્યવાહી કરી. કોરોના મહામારી વચ્ચે રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે, જેથી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા તંત્ર દ્વારા સક્રિય કામગીરી કરાઈ રહી છે. મેલેરિયાના બ્રીડિંગ રોકવા 741 એકમોમાં કાર્યવાહી કરાઈ, જેમાં શાંતિ એશિયાટિક સ્કૂલને 20,000, યુટોપિયા સ્કૂલને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો. છેલ્લા 3 દિવસમાં કોર્પોરેશને 193 એકમોને નોટિસ આપી 1,000 થી 20,000 સુધીનો દંડ ફટકાર્યો. દક્ષિણ ઝોનમાં 5 એકમોને નોટિસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 31 એકમોને, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 35 એકમો, પૂર્વ ઝોનના 51 એકમો, ઉત્તર ઝોનમાં 34 એકમો, પશ્ચિમ ઝોનના 3 એકમોને નોટિસ ફટકારવામાં આવી. કોરોના મહામારીને કારણે શહેરમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે મચ્છરજન્ય રોગોથી લોકોને બચાવવા તંત્ર દ્વારા સક્રિય કામગીરી કરાઈ રહી છે.